હું રામપુરા ગામનો વતની છું। મારું નામ ગોહિલ હરેન્દ્રસિંહ મોતીસિંહ છે। અહીંયા આ જે પાંડવ ગુફા આવેલી છે નર્મદા નદીના કિનારા પર, એ વર્ષો પુરાણી છે। કહેવાય છે કે આ 7 ડેરીના નામે ઓળખાય છે અને પાંડવ ગુફાના નામે ઓળખાય છે। અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો અને અહીંયા ત્રિવેણી સંગમ ઘાટ પરથી જ્યાં યજ્ઞ કરેલો ત્યાં ભભૂતિ નીકળતી હતી અને એવું કહેવાય છે કે એ ભભૂતિ લોકો એને ખાવામાં પણ યુઝ કરતા અને દવા તરીકે બી યુઝ કરતા કે એને લગાડવાથી કોઈ પણ રોગ હોય તો દૂર થતો હતો। આ નર્મદા પરિક્રમા વિશે માહિતી એ જ કે આ વર્ષો જૂની પરિક્રમા અહીંયાથી થાય છે। અહીંયા ત્રિવેણી સંગમ પરથી સ્નાન કરીને જવાનું હોય છે। ત્રિવેણી સંગમ એટલે કહેવાય છે કે અહીંયા નર્મદા નદી, ગુપ્ત ગોદાવરી અને કીડી મકોડીના ત્રણનો સમન્વય એ જગ્યાએ થાય છે। ત્યાંથી લોકો સ્નાન કરી રણછોડજીએ આવીને દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરે છે અને પૂરી પરિક્રમાનો માર્ગ 14 કિલોમીટરનો છે અને પરત થઈને અહીંયા રેંગણ વાસણ થઈને આવીને પરત આવીને સ્નાન કરી રણછોડજીએ દર્શન કરીને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે। અહીંયા બધા લગભગ અમને ખ્યાલ છે ત્યાં સુધી બધા શિવલિંગ જ હતા, શંકર ભગવાનના જ મંદિર હતા બધા। આ ગુફામાં પણ શંકર ભગવાનની જ મૂર્તિ છે। અહીંયા લાંબી પરિક્રમાવાળા લોકો અહીંયા આવીને દર્શન કરીને જ જતા હોય છે। ચોમાસામાં ગમે એટલું પાણી આવે પણ અહીંયા ડૂબી જાય છે પણ મંદિરને ધોવાણ થતું નથી, એ એની અલૌકિકતા બતાવે છે।